નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 એકમ 4 ચાલો ચરણ ઉપાડોની સમજ મેળવવાની છે, જેના લેખક છે સુરેશ દલાલ। હવે આપણે કવિ પરિચય મેળવીએ। સુરેશ દલાલનું પૂરું નામ સુરેશ પરસોત્તમદાસ દલાલ છે। એમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લામાં 11/10/1932 રોજ થયો હતો। એમનું મૃત્યુ મુંબઈમાં 10/8/2012 રોજ થયું હતું। તેમના 18 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે। તેમણે 7-12 કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે। તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે। તેમને 1983માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। એકાંત, તારીખનું ઘર અને ઇટ્ટા કિટ્ટા એમના જાણીતા કાવ્ય સંગ્રહ છે। ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહ્વાન કરતું કૂચ ગીત છે। સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે। તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે, તેમજ પડકારો ઝીલવા આહ્વાન પણ કરવામાં આવતું હોવાથી શૌર્ય ગીત પણ છે। હવે આપણે એના શબ્દાર્થ જોઈએ। ભીડેલા એટલે કે બંધ કરેલા, વાયુ એટલે પવન, વેગ એટલે ઝડપ, અમન ચમન મોજ મજા, સમણું એટલે કે સપનું, જનગણ લોકોનો સમૂહ, અવિચલ વિચલિત થયા વગર, નેક પ્રામાણિક નીતિમાન, હિમાચલ હિમાલય પર્વત, ટેક પ્રતિજ્ઞા, કંઠ એટલે ગળું, ત્રાડ એટલે ગર્જના। હવે આપણે કાવ્ય પઠન કરીશું। ભેડેલા સૌ દ્વાર ઉગાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો, હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો, અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો, અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર, કોઈ રીતે પણ તહીં પહોંચવું પરનો પોકાર, તન મન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર, ચાલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો। હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। ભેડેલા સૌ દ્વાર ઉગાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો। આ પંક્તિ દ્વારા કવિ એમ કહેવા માગે છે કે હે બંધુ ચાલો, પગ ઉપાડો, જે હૃદયના બંધ કરેલા દ્વાર છે તે ખોલો, ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો। આ પંક્તિઓ દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એકબીજા વચ્ચેના ભેદ ભૂલીને આપણે એક થઈને ચાલો, પ્રામાણિક થઈને ચાલો, વાયુની ઝડપે ચાલો, રંગરાગને છોડી દઈને આપણા ધ્યેયને હાંસલ કરવા સર્વસ્વ છોડીને ચાલો। આગળની પંક્તિમાં જોઈએ। હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો, અમન ચમનના સમણા કેરા સ્ટેજે નહીં ફૂંફાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો। આ પંક્તિ દ્વારા કવિ એમ કહેવા માગે છે કે અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો, મોજ મજાનો સપના જેવો સહેજ પણ ખ્યાલ ન હોય, હે બંધુ ચાલો પગ ઉપાડો। આગળની પંક્તિ। અહીં ઊભા તો મોજ, જશું તો જીવન જય જયકાર, કોઈ રીતે પણ તહીં પહોંચવું પરનો પોકાર। આ પંક્તિ દ્વારા કવિ એવું કહેવા માગે છે કે જો અહીં ઊભા રહ્યા તો મોત નક્કી છે, જો ચાલતા રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે, પ્રત્યેક પળનો પોકાર છે, ત્યાં કોઈ પણ રીતે લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું છે। આગળની પંક્તિ। તન મન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર, ચલો જંજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો। આ પંક્તિમાં કવિ એવું કહે છે કે હે જનગણ એટલે કે લોકોના સમૂહ, તન મન કે ધનથી પહોંચવું એ જ નિર્ધાર છે, એ જ નિશ્ચય છે, ચાલો વાઘ સિંહની ત્રાડોની જેમ ગર્જના કરીને બુલંદ સ્વરે જજુમો, હે બંધુ
ચાલો ચરણ ઉપાડો. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્ર સાથે શેર કરો. બેલ આઇકોન પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને ઝડપથી મળી રહે.